શરૂઆતી આ હાલમાં આસામમાં ભાજપ લગભગ ક્લિયર કટ થઈ ગયું છે। કેરળમાં યુડીએફ, તમિલનાડુમાં તમે જુઓ કે ડીએમકે જે છે સતત આગળ ચાલી રહી છે। મેઇન મહત્વપૂર્ણ બંગાળ જે છે, બંગાળ પર સૌની નજર છે અને બંગાળ પર મમતા બેનર્જી જે સતત જીતી રહ્યા હતા। તમિલનાડુમાં ડીએમકે, તમિલનાડુ લગભગ જેમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ચાલી રહ્યું છે। અભિનેતા વિજય જોસેફનું જોરદાર પ્રદર્શન। વિજયની પાર્ટી ટીવીકે 31 બેઠકો પર આગળ ચાલી રહી છે। ઈઆઈએ ડીએમકે જે છે એની પણ મુખ્ય જે વિપક્ષી હતો પાર્ટી એને પછાડી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે આગળ ચાલી રહ્યું છે। અભિનેતા વિજય જોસેફનું જબરજસ્ત અહીંયા પ્રદર્શન જોવા મળી રહ્યું છે। 31 બેઠકો, ઈઆઈએ ડીએમકે 26। તો અમે તો જોવું કે તમિલનાડુમાં મુખ્ય જે વિપક્ષી પાર્ટી હતી એઆઈએ ડીએમકે, એનાથી પણ ટીવીકે જે વિજયની પાર્ટી છે, અભિનેતા વિજય, સુપરસ્ટાર વિજય, એની પાર્ટી આગળ ચાલી રહી છે। તો સાઉથની રાજનીતિમાં જે કલાકારો જે સુપરસ્ટાર છે એનો રોલ શું હોય છે આપ અંદાજ લગાવી શકો છો। પ્રજા એમને શા માટે પસંદ કરી રહી છે એ તમિલનાડુના રિફ્લેક્ટ પરથી આપ જો આંધ્રમાં આપણે જોયું છે, આપણે જોયું છે તેલંગાણાની અંદર, આપણે સાઉથના અંદર જોઈએ છે કે સુપરસ્ટારનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। એમાં ખાસ કરીને જે ફિલ્મી પડદે પર જે હીરો આવે છે, આપ જુઓ કે કમલ હસને પાર્ટી બનાવી, ત્યાર પછી ઘણા બધા કલાકારો, ચિરંજીવીએ પાર્ટી બનાવી હતી, ત્યાર પછી તમે જુઓ કે આંધ્રપ્રદેશની અંદર અભિનેતાએ પાર્ટી બનાવી અને હવે આ તમિલનાડુની અંદર ટીવીકે જે એઆઈએ ડીએમકે જે છે મુખ્ય વિપક્ષી એના કરતાં આગળ ચાલી રહ્યું છે। હાલાકી ડીએમકે જે છે એ સૌથી વધારે આગળ ચાલી રહ્યું છે।